આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા અને આજે પૂરા ભારતની અંદર જેના વિડીયો જોવાઈ રહ્યા છે તેવું એક નામ, જેનું નામ છે ઈશિત ભટ્ટ, જે ધોરણ 5 ની અંદર ભણે છે અને ગાંધીનગરમાં રહે છે. જે ત્યારે અમિતાભ બચ્ચન સામે કોણ બનેગા કરોડપતિમાં નોમિનેટ થયો અને તે જ્યારે ત્યાં આગળ અલગ અલગ પ્રશ્નોના જવાબ આપે છે, જે પ્રમાણે જવાબ આપે છે તેને આજે દરેક લોકો ઉદ્ધતાઈ ભર્યું વર્તન ગણે છે. પરંતુ એ બાળકને તમે ધ્યાનથી જોશો અને એ બાળક વિશે તમે વિચારશો તો તમને સમજાશે કે આ બાળક ઓવર કોન્ફિડન્ટ તો છે જ એને જેટલું જ્ઞાન છે એ બહુ ઝડપી રીતે રજૂ કરવા માટે એ તત્પર છે, પરંતુ એને અવ્યવહારી તો ના જ કહી શકાય, અસભ્ય ભર્યું વર્તન કરે છે એવું પણ ના કહી શકાય. તમે એનો ચહેરો, એનો હાવભાવ, એના માતા પિતાનો ચહેરો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે બાળક એટલું અવ્યવહારી પણ નથી. તમે જ્યારે જોશો કે બાળક જ્યારે હારી જાય છે ત્યારે તે ક્રોધિત કેટલું બધું દુઃખી નથી થતું. મોટા વ્યક્તિઓ હાર્યા પછી જે પોતાનો ક્રોધ અભિવ્યક્ત કરે છે એવો ક્રોધ આ બાળકે અભિવ્યક્ત કર્યો નથી, પરંતુ એ હાર્યા પછી પણ વિનમ્ર બન્યું. શરૂઆતમાં એને જ્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેણે દરેક પ્રશ્નોના જવાબ ઝડપથી અને સારી રીતે આપ્યા અને થોડો ઓવર કોન્ફિડન્સ પણ એને બતાવ્યો. એનું મૂળ કારણ છે કે બાળક છે એ ત્યાં પૈસા જીતવા માટે નતું આવ્યું. એ ત્યાં આગળ એને જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોના જવાબ આપવા માટે આવ્યું હતું. ઘણા બધા બાળકો કાં તો પછી ઉંમરવાળા વ્યક્તિઓ પણ પૈસાની લાલચે આવતા હોય છે. હવે તમે ત્યાં જોતા હશો કે ઘણો બધો વિચારવાનો સમય લે છે અને ત્યાર પછી એ જવાબ આપે છે. કારણ શું છે કે ત્યાં ફક્ત પૈસા જીતવાની જ ઈચ્છા છે. આપણે તો ત્યાં પહોંચી પણ નથી શકતા, ખાલી કેબીસી જોઈએ છે ને તો પણ એવું વિચારીએ છે કે ભાઈ આ પૈસા મને કદાચ મળે તો, એટલે આપણે કેબીસી ક્યારેક લાલચથી પણ જોતા હોઈએ. જનરલ નોલેજ માટે તો જોઈએ જ છે, આનંદ માટે પણ જોઈએ છે, પણ ક્યારેક આપણા મનમાં પણ લાલચ આવે છે કે ક્યારેક હું પણ રમવા જાઉં અને પૈસા જીતી લાવું. જ્યારે આ બાળક હતું એ પૈસા જીતવા માટે નતું આવ્યું. બાળકે પોતાનો ઓવર કોન્ફિડન્સ જરૂર બતાવ્યો છે, પણ બાળકને આજે આખા ભારતના વ્યક્તિઓ જે પ્રમાણે ટ્રોલ કરી રહ્યા છે, એને જે ઉદ્ધત ભર્યું વર્તન માની રહ્યા છે, માતા પિતા ઉપર દોષ આપી રહ્યા છે, શાળા ઉપર પણ દોષ આપી રહ્યા છે, એ બહુ ખોટી બાબત છે. કારણ કે તમે બાળકને ફક્ત ને ફક્ત છેલ્લે જજ કરો તો ત્યાં તમને જોવા મળશે કે બાળક હારી ગયો ને ત્યારે વિનમ્ર બની ગયો. હવે એને પ્રશ્ન પણ કયો પૂછવામાં આવ્યો હતો એ તમે સમજો. છેલ્લો પ્રશ્ન હતો એના માટે તો કે રામાયણનો પ્રથમ કાંડ કયો છે. હવે બાળકે ખોટો જવાબ આપી દીધો. હવે પ્રશ્ન હતો રામાયણ. હવે તમે સમજો કે રામાયણની અંદર રાવણ આવે છે. હવે આ રાવણ એક એવો વ્યક્તિ હતો કે પોતાની બુદ્ધિ અને તાકાતથી આખા બ્રહ્માંડને ડોલાવતો હતો. દરેક વ્યક્તિઓ એનાથી ડરતા હતા, પણ રાવણ પાસે જે કઈ શક્તિ હતી અને એને જે કઈ મહેનતથી એ શક્તિ મેળવી હતી
એનું પ્રદર્શન કરવું એ વાત યોગ્ય છે. હું તો રાવણને સારો જ વ્યક્તિ માનું છું, કારણ કે જે રાવણ છે એ તો યોગ્ય છે. એને જે કઈ મહેનતથી મેળવ્યું છે એનું પ્રદર્શન કરવામાં એને શું વાંધો, પણ એ પ્રદર્શન કાં તો એનો ઉપયોગ આપણે જ્યારે કોઈને હાનિ પહોંચાડવા માટે કરીએ છીએ ત્યારે આપણને નુકસાનકારકતા નીવડે. રાવણ જે હતો એ જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે પણ એ અભિમાન છોડતો નથી. જ્યારે આ બાળક હતું એને તો જ્યારે હારી ગયો ત્યારે કોઈ નિરાશા એટલી બધી અભિવ્યક્ત કરી નથી. હારી ગયા પછી વિનમ્રતા બતાવી છે. તમે આ ફોટોમાં જોઈ શકો છો કે બાળકે વિનમ્રતા જ બતાવી છે. એટલે બાળકના માતા પિતા ઉપર, શાળા ઉપર કે પછી બાળક ઉપર આરોપ લગાવવાનો કોઈ મતલબ નથી. શરૂઆતમાં જ્યારે આ બાળક અમિતાભ બચ્ચનની સામે જ્યારે બેઠો ત્યારે તમે જુઓ એને આ બે હાથ જોડી અને ભગવાનનો આભાર માન્યો. અરે તમે કહો છો કે એનામાં સંસ્કાર નથી. સાહેબ, આટલી ઉંમરે જે બાળકે એ લેવલ પર ગયો અને ભગવાનનો આભાર માન્યો હોય એ બાળકને તમે તમે કઈ રીતે જજ કરી શકો કે આ બાળક વિનમ્ર નથી, એના માતા પિતા વિનમ્ર નથી, શાળા વિનમ્ર નથી? અરે ભાઈ, આ ઉંમરે આ બાળક જે કાંઈ કરે છે એ સહજતા છે, અને બાળકે આ જે કંઈ કર્યું છે યોગ્ય છે. આ બી બાળક 25 લાખ લઈને નીકળી ગયો હોય, માની લો કે 25 લાખ જીતીને નીકળી ગયો હોત ને તો આ બાળકને કોઈ ના ઓળખાત. પરંતુ આજે એના વર્તનના કારણે આજે આખા ભારતમાં એની ચર્ચા છે અને લોકો એને ઓળખે છે. એટલે બાળકે જે કઈ વર્તન કર્યું છે એ થોડુંક આપણને ભલે સહજ લાગતું કે અયોગ્ય લાગતું, પણ આમાં બાળકનો, માતા પિતાનો કે પછી શાળાનો કોઈ દોષ નથી, બાળકનો પણ કોઈ દોષ નથી. તમે એની શરૂઆત અને અંત આ બંનેને તમે કાં તો એના ચહેરાના હાવભાવને જો તમે જજ કરો તો તમને ખ્યાલ આવશે કે બાળક એની ઉંમરના લેવલ પ્રમાણે યોગ્ય છે, કાં તો એની ઉંમર પ્રમાણે એનામાં જે સમજ છે. આજે વિડીયો જોઈ અને કોમેન્ટ કરનાર વ્યક્તિઓમાં એ સમજ જ નથી, એ લેવલ જ નથી. એ બાળક જે લેવલ સુધી પહોંચી શક્યું છે એ આ કોમેન્ટ કરનારા એમની ત્રીજી પેઢી સુધી કોઈ પહોંચવાનું નથી.